લોકસભાની ચૂંટણી આવતા જ સરકારી અધિકારીઓની બદલીનો દોર શરૂ થઈ ગયો છે। ત્યારે વડોદરા જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર બી.એ. શાહે વિધિવત ચાર્જ સંભાળ્યો। આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા સરકારી બેડામાં કલેક્ટર, પોલીસ વિભાગના અધિકારીઓમાં બદલીઓ થકી મોટો ફેરફાર કર્યો છે, જેમાં વડોદરા જિલ્લાના કલેક્ટર તરીકે ફરજ બજાવતા એ.બી. ગોરની મુખ્યમંત્રી કાર્યાલયમાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે બદલી કરાઈ હતી। તેમની જગ્યાએ જામનગર જિલ્લાના કલેક્ટર પદે ફરજ બજાવતા બી.એ. શાહને વડોદરા જિલ્લા કલેક્ટર તરીકે નિમવામાં આવ્યા હતા। ત્યારે આજે વડોદરા જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર બી.એ. શાહ કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને વિધિવત ચાર્જ સંભાળ્યો હતો। આજે સવારે અધિક નિવાસી કલેક્ટર બી.એસ. પ્રજાપતિ સહિતના અધિકારીઓ અને વર્ગ 3ના મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા જિલ્લા કલેક્ટરનું ફૂલોના બુકે આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર બી.એ. શાહે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓની સૌપ્રથમ પ્રાથમિકતા આગામી લોકસભાની ચૂંટણીને લઈને રહેશે, સાથે વડોદરાના વિકાસ માટેની પ્રાથમિકતા અને જરૂર પડે સરકારી જમીન આપવા અંગેની રહેશે। તદુપરાંત મહેસૂલી આવક અને અન્ય પ્રશ્નો પણ ધ્યાનમાં લેવામાં આવશે। સૌથી પહેલી પ્રાયોરિટી કદાચ એવું કહી શકાય કે લોકસભાની ચૂંટણી નજીકના ભવિષ્યમાં યોજાશે, તો ચૂંટણી વિશે જે કંઈ પણ પૂર્વ તૈયારી આયોજન કરવાનું છે એ સૌથી પહેલી પ્રાયોરિટી હશે। એની સાથે જ જે વિકાસના કામોને અનુલક્ષીને જ્યાં કોઈ પણ અડચણો હશે, ક્યાંક કોઈ પ્રોજેક્ટ માટે, ગવર્મેન્ટના પ્રોજેક્ટ માટે જમીનોની જરૂરિયાત હશે ને એ પ્રકરણો ક્યાંક અટકેલા હશે, તો એનું ઝડપથી નિરાકરણ આવે એવી એક કોશિશ હશે। અને સાથે મહેસૂલી વહીવટ જેટલો વધારે સુદૃઢ અને પારદર્શક બને એ પણ મારી એટલી જ અગત્યની પ્રાયોરિટી રહેશે।